વેલકમ વિદ્યાર્થી મિત્રો 11 સાયન્સ ના આપણા ચેપ્ટર નંબર 3 ના એમસીક્યુ ની આજે આપણે ચર્ચા કરીશું। આ ચેપ્ટર તમારું 12th માટે ખૂબ અગત્યનું છે અને એટલે આની ભરપૂર પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે દોસ્તો। સૂત્રો ખૂબ સરસ રીતે તૈયાર રાખજો અને જે કિંમતો યાદ રાખવા જેવી છે એ કિંમતો પણ યાદ રાખશો તો क्वेश्चन सॉल्व કરવામાં તમને ખૂબ મજા આવશે। પહેલો જ ક્વેશ્ચન એવો છે કે જો વેલ્યુઝ તમારા માઇન્ડમાં હશે તો તમારે ગણતરીમાં બહુ જ સરળતા રહેશે। ચાલો જોઈએ આપણે ફર્સ્ટ ક્વેશ્ચન। cos 15 એટલે કે પાઈ બાય 12 15 અંશ અને રેડિયનમાં લખો તો પાઈ બાય 12 થાય। cos પાઈ બાય 12 માઇનસ sin પાઈ બાય 12 और કરીને હું આ ક્વેશ્ચન લખી રાખું છું। cos પાઈ બાય 12 માઇનસ sin પાઈ બાય 12 બરાબર, બંને એક જ વસ્તુ છે, આ અંશ છે આ રેડિયનમાં છે। તો મિત્રો cos પાઈ બાય 12 એનું મૂલ્ય થાય √3 + 1 ડિવાઇડેડ બાય 2√2 અને sin 15 √3 - 1 ડિવાઇડેડ બાય 2√2। જો વેલ્યુ આવડે તો બહુ જ સરળતાથી કામ થઈ જશે આપણું। 1/2√2 કોમન લઈ લઈએ એટલે √3 + 1 - √3 + 1 -√3 + √3 કેન્સલ થઈ જશે। 1/2√2 1 + 1 એટલે 2 2 કેન્સલ થઈ જશે અને 1/√2 આપણો આન્સર આવશે। 1/√2 એ આન્સર બની જશે। ક્લિયર? હવે કદાચ એવું બને કે આપણને આ વેલ્યુઝ યાદ ન હોય અને છતાં સોલ્વ કરી જ દેવો છે આપણે તો બીજો પણ એક રસ્તો છે જે હું શીખવાડી દઉં તમને। cos 15 - sin 15 ની વેલ્યુ શોધવી છે અને કોઈ કારણસર આપણને આ વેલ્યુઝ યાદ નહોતી તો બીજો ઓલ્ટરનેટ છે દોસ્તો, એને √2 વડે મલ્ટીપ્લાય કરો અને √2 વડે ડિવાઈડ કરો। √2 વડે મલ્ટીપ્લાય અને √2 વડે ડિવાઈડ કરો। 1/√2 જેટલા વડે ગુણ્યા એટલા જ વડે ભાગી નાખ્યા। હવે થોડીક બુદ્ધિ વાપરી અને એક ફોર્મ્યુલા ડેવલપ કરી દઈએ। 1/√2 બરાબર sin 45 પણ લખાય અને cos 45 પણ લખાય। તો હું એને sin 45 લખી અને એક ફોર્મ્યુલા ડેવલપ કરું। 1/√2 sin 45 અને આ cos 15, જ્યારે આ વખતે હું અહીંયા cos 45 લખીશ। cos 45 sin 15 અંશ બરાબર, કે જેથી sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા આ ફોર્મ્યુલા બની જશે અને આ વિસ્તરણ છે કોનું કે 45 - 15। સૂત્ર આવડે તો જ ત્રિકોણમિતિની મજા આવશે દોસ્તો। આ √2 અને sin 30 sin 30 અંશ sin 30 અંશ એટલે 1/2 છેદ ઉડતા 1/√2 આન્સર આવશે। જો કિંમત આવડે તો કેટલું સરળ થઈ જાય અને કિંમત કદાચ નથી આવડતી તો પણ તમે આ રીતનું કામ કરી શકશો દોસ્તો। સમજી ગયા ને? નેક્સ્ટ ક્વેશ્ચન પર લઈ જાઉં તમને, આ જ પ્રકારની પ્રેક્ટિસ કરાવડાવું। ક્વેશ્ચન છે દોસ્તો આપણી પાસે √3 sin 75 - cos 75। જો વેલ્યુઝ આવડે છે તો બેસ્ટ છે બરાબર। કિંમત મૂકી સાદું રૂપ આપી અને જવાબ પર જતા રહો, એમાં તો કોઈ વાંધો છે જ નહીં। આ બધી કિંમતો sin 15 cos 15 sin 75 cos 75 યાદ રાખશો તો બહુ જ સરળતા રહેશે। પરંતુ બાકી જે કામ કર્યું દોસ્તો પહેલા એમસીક્યુમાં અને બીજા એમસીક્યુમાં કેટલા વડે ગુણવા અને કેટલા વડે ભાગવા એ હું અહીંયા તમને સમજાવી દઉં।
આ એંગલ આલ્ફા છે એને બદલે થીટા પણ હોઈ શકે, એક્સ પણ હોઈ શકે. જો એફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એટલે કે એફ ઓફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એ કોસ આલ્ફા પ્લસ બી સાઇન આલ્ફા, તો તમારે અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વડે ગુણવાના અને ભાગવાના. અગાઉનો ક્વેશ્ચન બી હવે રિપીટ કરજો તો ખબર પડશે કે આટલી જ વેલ્યુ વડે મેં ગુણ્યા હતા અને એટલા જ વડે ભાગ્યા હતા. રાઈટ? તો અહીંયા √3 નો સ્ક્વેર 3 અને -1 નો સ્ક્વેર 1, 3 ને 1 4, 4 નું વર્ગમૂળ 2. એટલે હું આ ક્વેશ્ચનમાં 2 વડે ગુણીશ અને 2 વડે ભાગીશ. વેરી ગુડ સર, આ મજા આવી ગઈ. આ કીધું તો સરસ થઈ ગયું. કેટલા વડે ગુણવા અને કેટલા વડે ભાગવા એ આ નિયમ મુજબ કામ કરી શકશો. 2 વડે ગુણી 2 વડે ભાગ્યા. આ સ્વરૂપનો પ્લસ કે માઇનસ વાળો દેખાવ હોય તો આ સ્ટાઇલથી કામ થશે જ થશે. આ જાતનું હોય ને વચ્ચે વધતા હોય કે ઓછા હોય તો તમે આ નિયમનો યુઝ કરી શકશો. 2 વડે ગુણ્યા 2 વડે ભાગી દીધા. sin 75 1/2 cos. આ √3 હતા અને 2 ભાગ્યા મેં અહીંયા 1/2. હવે થોડીક બુદ્ધિ વાપરજો દોસ્તો. હું બને ત્યાં સુધી સાઇન વાળી ફોર્મ્યુલા જ ડેવલપ કરીશ. sin 75 અને √3/2 ને કોસમાં લખી દો તો cos 30 લખાય. બરાબર? અને cos 75 sin 30. સૂત્ર બનાવવાની જરા માસ્ટરી રાખવાની. sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા. આ ફોર્મ્યુલાથી આપ પરિચિત છો જ બધા. sin આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા. એ નિયમ પ્રમાણે sin 75 અંશ માઇનસ 30 અંશ. ઓકે, તો 75 માંથી 30 જશે તો 45 અંશ અને sin 45 that is 1/√2 છેદ ઉડતા √2 આન્સર આવશે. એટલે જવાબ સી આવશે. ક્લિયર? સરસ દોસ્તો. હે ઓકે, આગળ વધીએ. તો મિત્રો આપણે જે પહેલો ક્વેશ્ચન શીખ્યા, બીજો ક્વેશ્ચન શીખ્યા, આને એ જ પ્રમાણે સોલ્વ કરી શકાય એમ છે. જો લસા લઈ લઈએ આપણે. cos 10 અંશ માઇનસ √3 cos 10 અંશ માઇનસ √3 sin 10 અંશ divided by sin 10 અંશ cos 10 અંશ. ઓકે, ક્લિયર? લસા લીધો મેં. હવે અહીંયા 2 વડે ગુણી અને 2 વડે ભાગવા જોઈએ, કારણ કે અહીંયા 1 છે અને અહીંયા -√3 છે. 1 નો વર્ગ 1, -√3 નો વર્ગ 3, 1 ને 3 4 અને એનું વર્ગમૂળ 2 થશે. એટલે 2 વડે ગુણીશું અને 2 વડે ભાગીશું. 1/2 cos 10 minus √3/2 sin 10 અંશ cos 10 અંશ. ઓકે, ચાલો આ 2. હવે તમારે 1/2 જગ્યાએ લખી લેવાનું રહેશે sin 30 cos 10 cos 30 sin 10. મતલબ યાદ રાખવું બહુ જ જરૂરી છે દોસ્તો. આ sin 10 cos 10, જો તમને ફોર્મ્યુલાનું સારું નોલેજ હશે તો એક ફોર્મ્યુલા જાણો છો તમે કે 2 sin થીટા cos થીટા ઇઝ sin 2 થીટા. એટલે હું અહીંયા 2 વડે ગુણું છું અને એવા જ બેલેન્સિંગના 2 ઉપર મૂકી દીધા. છેદમાં 2 અંશમાં 2. રાઈટ? અને હવે કેલ્ક્યુલેશન આગળ લઈ જઈશું. 2 ગુણ્યા 2 4 અને અહીંયા થઈ જશે sin 30 અંશ ઓછા 10 અંશ sin 30 - 10.
અને અહીંયા 2 sin θ cos θ આ નિયમ પ્રમાણે sin 2 θ આ નિયમ મુજબ 2 sin θ cos θ એટલે sin 2 θ 4 times sin 20 અંશ divided by sin 20 sin 20 અંશ કેન્સલ થશે અને 4 આન્સર 4 આવશે બરાબર તો મિત્રો આવો જ એક ક્વેશ્ચન ચોથા નંબરનો ક્વેશ્ચન એ તમારો હોમવર્ક છે જવાબ મને કોમેન્ટ બોક્સમાં લખી આપવાનો રાઈટ ક્વેશ્ચન નંબર 4 √3 cosec 20 minus sec 20 is equal to a minus 4 b 1 c 2 d 4 આન્સર તમારો મને કોમેન્ટ બોક્સમાં આપજો દોસ્તો પાંચમો ક્વેશ્ચન પણ એક પર એક ફ્રી આપ્યો ચાલો ક્વેશ્ચન નંબર 4 ઉપર ક્વેશ્ચન નંબર 5 ફ્રી બે ક્વેશ્ચનના આન્સર તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાના રહેશે ઓકે સરસ વેરી ગુડ બંનેના જવાબ તમારે મને આપવાના દોસ્તો આગળ વધીએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ દોસ્તો ક્વેશ્ચન નંબર 6 ત્રિકોણ એબીસી માં cosec a કૌંસમાં sin b cos c plus cos b sin c is equal to દરેક ક્વેશ્ચન નું સિલેક્શન મિત્રો તમારા માઇન્ડના ડેવલપમેન્ટ માટે કર્યું છે મેં એવી સરસ રીતે પ્રશ્નોનું સિલેક્શન થાય છે કે તમને ભણવાની તો મજા આવે જ છે એન્જોયિંગ ધ લેક્ચર એવી તો મને ખબર પડી જ ગઈ છે પણ સાથે સાથે માઇન્ડ ડેવલપિંગ બી થઈ રહ્યું છે હાઉ ટુ થિંક દરેક ક્વેશ્ચનમાં કઈ રીતે કયો સિદ્ધાંત એપ્લાય કરીએ એ બહુ જ અગત્યનું છે ત્રિકોણ એબીસી ની વાત કરી છે દોસ્તો એટલે એનો હું ક્યાંક ઉપયોગ કરીશ પણ ત્યાં સુધી આ સાદું રૂપ લઈએ આપણે cosec a રાઈટ અને આ છે આપણું sin b cos c પ્લસ cos b sin c તો સ્ટુડન્ટને વસ્તુ ખબર પડી જાય કે સર અહીંયા ફોર્મ્યુલા બેઠી છે એટલે cosec a અને આ થઈ જશે તમારું sin b plus c હવે ત્રિકોણ એબીસી ની જે વાત કરી છે દોસ્તો એ હું અહીંયા સાઈડ પર સમજાવું કે ત્રિકોણ એબીસી માં શું હોય તો કે a plus b plus c is equal to પાઈ હોય બિલકુલ ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 થાય તો b plus c બરાબર પાઈ માઇનસ a લખાય છે ને બિલકુલ જ લખાય આ કેલ્ક્યુલેશન સમજાઈ રહ્યો છું દોસ્તો તો હવે એ વસ્તુ અહીંયા મૂકી દઉં કે આ આપણું cosec a sin પાઈ માઇનસ a રાઈટ હવે ચરણ ચિહ્ન અને ચેન્જ વાળી વાત આવશે દોસ્તો ચરણ ચિહ્ન અને ચેન્જ વાળી વાતો આવશે આ 0 આ π/2 અને આ પાઈ ઓલ એટલે બધા જ ધન s t c રાઈટ પાઈ માઇનસ આ રહ્યા પાઈ પ્લસ હોય તો આગળ જવાનું માઇનસ હોય તો પાછા એટલે ચરણ બીજું એમાં સાઇન ધન જ હશે ચરણ બીજું ચિહ્ન ધન અને ચેન્જ ના થાય આ બે જગ્યા પર નામ બદલાતા હોય છે પણ આપણે તો એ જગ્યા પર નથી આપણે અહીંયા છે એટલે ચરણ બીજું ચિહ્ન ધન અને ચેન્જ નહીં થાય એટલે cosec a into sin a અને cosec a into sin a આ તો વ્યસ્ત છે 10માનું સૂત્ર છે cosec into sin is equal to 1 તો આન્સર 1 આવશે હવે તમે આ ક્વેશ્ચનની ક્વોલિટી જુઓ દોસ્તો એક તો સૂત્રની આવડત બરાબર ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 થાય એ સિદ્ધાંત ચરણ ચિહ્ન અને ચેન્જ અને પાછું 10મા ધોરણનું પણ બેઝિક આમાં આપણને પૂછી લીધું છે
સમજી ગયા છો? હે? તો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ચાલો દોસ્તો, હવે ક્વેશ્ચન નંબર 7. જો tan θ1 ઇઝ ઇક્વલ ટુ k ટાઈમ્સ cot θ2 હોય તો cos θ1 માઇનસ θ2 ડિવાઇડેડ બાય cos θ1 પ્લસ θ2. ક્વેશ્ચનના દેખાવ બિહામણા ભલે લાગતા હોય પણ પ્રશ્ન એવા છે નહીં. થોડુંક માઇન્ડ એપ્લાય કરીએ તો બહુ સિમ્પલી એને સોલ્વ કરી શકીશું. સૂત્ર આવડશે તો વધારે મજા આવશે દોસ્તો. અંશમાં ફોર્મ્યુલા લાગશે cos θ1 cos θ2 પ્લસ sin θ1 sin θ2. આ સૂત્ર જ છે દોસ્તો. અને છેદમાં cos θ1 cos θ2 માઇનસ sin θ1 sin θ2. સૂત્ર ના આવડતા હોય તો તૈયાર કરીને બેસજો. હવે દરેક પદને, અંશના અને છેદના દરેક પદને હું cos θ1 cos θ2 વડે ભાગતા શું કરવા આવું કરું છું તો કે અહીંયા શરત મને આપી છે. આ શરતનો ઉપયોગ કરવા માટે હું દરેક પદને cos θ1 cos θ2 વડે ભાગું છું. એટલે અહીંયા 1 થઈ જશે, અહીંયા tan θ1 tan θ2 થશે અને અહીંયા 1 માઇનસ tan θ1 ઇન્ટુ tan θ2. cos θ1 cos θ2 વડે ભાગી કાઢ્યા. sin upon cos એટલે tan થાય. અહીંયા 1 એ 1 tan θ1 tan θ2. હવે દોસ્તો આ જે શરત આપેલી છે એ શરતનો ઉપયોગ કરી દઉં. શું કરી દઉં? એ શરતનો ઉપયોગ કરી દઉં. મેં એ શરતનો ઉપયોગ કરી લીધો તો મને જવાબ મળ્યો 1 પ્લસ k 1 માઇનસ k. કેમ? સમજ પડી કે કેવી રીતે લખાયો? ના સમજ પડી? ઓકે, સમજાવી દઉં. ચાલો, tan θ1 બરાબર k cot θ2. ઓકે, તો cot એટલે 1 upon tan થાય. થાય કે ના થાય? હા સર, થાય ને. હવે એને ચોકડી ગુણાકારમાં લઈ લો એટલે tan θ1 tan θ2 બરાબર k. મતલબ શરતનો પણ ઉપયોગ કરવાનો, એમાંય બુદ્ધિ વપરાય છે. હવે તો સમજી ગયા ને? 1 પ્લસ k 1 માઇનસ k. કેમ બેઠો છે? આ રહ્યો જવાબ બી. રાઈટ? સરસ છે ને? ચાલો તો આગળ આવા જ નવા મજાના પ્રશ્નો પર. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે દોસ્તો. cos θ cos 90 અંશ માઇનસ θ માઇનસ sin θ sin 90 અંશ માઇનસ θ. આનો જવાબ લાવવો છે. તો આનાથી તો ઈઝી કોઈ ક્વેશ્ચન નહીં મળે તમને. cos 90 માઇનસ θ એટલે sin θ. તો 10માના બેઝ પર બી ગણાઈ જાય એવો છે. sin θ અને sin 90 માઇનસ θ એટલે cos θ. જોઈ લો, સમાન જ છે, કારણ કે ગુણાકારમાં તો ક્રમ બદલી શકો છો. sin θ cos θ માઇનસ sin θ cos θ. જવાબ જવાબ ઓકે. તો મિત્રો, 9મો ક્વેશ્ચન એ તમારો છે, જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપી દેવાનો. આ જ સિદ્ધાંત પર કામ કરાવડાવું છું. tan θ sin પાઈ બાય 2 પ્લસ θ. ચરણ ચિહ્ન અને ચેન્જ. આ પ્રશ્ન પૂછતા જવાબ મળી જશે. cos પાઈ બાય 2 માઇનસ θ is equal to a 1 b 0 c 1 by root 2 અને d 1 પણ નહીં. આમાંથી શું સાચો જવાબ આવશે એ તમારે મને જવાબમાં કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે જવાબ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. સરસ મજાનો આ ક્વેશ્ચન આવ્યો છે દોસ્તો આપણા હાથમાં. જોજો, મજા આવશે તમને. cos સ્ક્વેર પાઈ બાય 12
cos સ્ક્વેર પાઈ બાય 4 3 ચોક 12 છેદ ઉડાવી દીધા અને અહીંયા હું ચાલાકી કરું કારણ કે આની વેલ્યુ તો મને મળી જવાની છે cos પાઈ બાય 4 તો 1/√2 જાણું છું તો અહીંયા શું કરીશું કે 5 પાઈ ને 6 પાઈ માઇનસ પાઈ લખાય કે ના લખાય 6 માંથી 1 જાય તો 5 થાય 6 એટલા માટે કે છેદમાં 12 બેઠા છે તો છેદ ઉડાવવામાં સરળતા રહે અને નેક્સ્ટ શું છે ઈરાદો એ હું ક્લિયર કરું આના પછીના સ્ટેપ cos સ્ક્વેર પાઈ બાય 12 cos પાઈ બાય 4 1/√2 અને એનો વર્ગ હવે જુઓ અહીંયા છેદ છૂટો પાડી દઈશું દોસ્તો તો અહીંયા પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 12 એટલે પાઈ બાય 2 આવ્યું એટલે નામ બદલાઈ જશે પાઈ બાય 2 થી નામ બદલાઈ જશે cos સ્ક્વેર પાઈ બાય 12 પ્લસ 1/2 ચરણ પહેલું પાઈ બાય 2 માઇનસ એટલે ચરણ પહેલું ચિહ્ન ધન ચેન્જ થશે પાઈ બાય 2 છે એટલે નામ બદલાશે એટલે cos નું સાઇન થઈ જશે એટલે સાઇન સ્ક્વેર પાઈ બાય 12 તો નિયમ લાગી ગયો cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 1 પ્લસ 1/2 એટલે 3/2 આન્સર 3/2 આવશે દોસ્તો જો હું તમને એવું કહું કે આ ક્વેશ્ચન નંબર 10 જ છે તો તમે માનશો મારી વાત આની આગળનો જે ક્વેશ્ચન શીખ્યા આપણે એ જ આ પ્રશ્ન છે બિલકુલ એ જ છે ક્વેશ્ચન જો સમેશન નો અર્થ સરવાળો થાય છે સમેશન નો અર્થ સરવાળો થાય આના સોલ્યુશનમાં ધ્યાન રાખો સૌ પહેલા તમારે k બરાબર 1 મૂકવાનું સૌથી પહેલું k બરાબર 1 મૂકો ચાલો k બરાબર 1 મૂકો એટલે 2 ઓછા 1 એટલે 1 એટલે cos સ્ક્વેર પાઈ બાય 12 રાઈટ પછી સમેશન આ સમેશન સિગ્મા સમેશન એટલે સિગ્મા એ ચિહ્ન મૂકશે અને હવે k ને કહેશે તું વેલ્યુ આગળ જવા દે 1 તો મૂકી દીધું ને પછી 2 મૂકો એટલે 2 દુ 4 ઓછા 1 4 ઓછા 1 એટલે 3 એટલે cos સ્ક્વેર 3 પાઈ બાય 12 સમેશન વત્તા મૂકશે અને હવે 3 મૂકીશ cos સ્ક્વેર 3 દુ 6 ઓછા 3 દુ 6 ઓછા 1 એટલે 5 5 પાઈ બાય 12 બસ હવે તો ક્વેશ્ચન નંબર આવી ગયો 10 નો હમણાં જ ગણ્યો આપણે આની આગળનો મારે તો આ વસ્તુ શીખવાડવી હતી તમને ક્લિયર હે ને તો આગળ વધીએ દોસ્તો દોસ્તો આ ક્વેશ્ચન આપણે બે રીતે સોલ્વ કરી શકીશું નંબર જોઈ લેજો કદાચ કઈ ગડબડ થઈ હોય તો ક્રમસર નંબર રાખજો બરાબર આગલો નંબર અને આ નંબર જરા ચેક કરી લેજો જો થીટા ઇઝ ઇક્વલ ટુ 60 અંશ મતલબ થીટા 60 અંશ કહી દીધો છે અને આ એવો એંગલ છે જેની વેલ્યુ તમને આવડે જ છે થીટા 60 હોય તો tan 60 ની વેલ્યુ આવડે જ છે તો આપણે એ વસ્તુ સીધી અહીંયા એપ્લાય કરી દઈએ છીએ 1 પ્લસ tan સ્ક્વેર 60 2 ટાઈમ્સ tan 60 tan 60 એટલે √3 tan 60 એટલે √3 અને એનો સ્ક્વેર અને અહીંયા 2 ઇન્ટુ √3 બરાબર એટલે 1 વત્તા 3 2√3 એટલે 4 2√3 છેદ ઉડતા 2√3 આ જવાબ આવશે પણ કોઈ મિત્ર એવું બી ઈચ્છે કે સાહેબ મને છે ને એક ફોર્મ્યુલા જેવું આમાં દેખાય છે એકચ્યુઅલ ફોર્મ્યુલા આવી છે sin 2 થીટા બરાબર આ આવડત હશે તો બહુ જ મજા આવશે તમને 2 tan થીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા આ સૂત્ર છે sin 2 થીટા નું tan માં કન્વર્ઝન છે sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 tan થીટા 1 પ્લસ tan સ્ક્વેર તો અહીંયા આપણી પાસે વ્યસ્ત છે આ જે વસ્તુ છે એનું વ્યસ્ત છે તો હવે સોલ્યુશન પર આવું આ ફોર્મ્યુલા નો ઉપયોગ કરી રહ્યો છું આ જે વસ્તુ છે 1 પ્લસ tan સ્ક્વેર થીટા 2 tan થીટા
એટલે કોસેક 2 થીટા એટલે કોસેક 120 બરાબર. એટલે કોસેક 180 ઓછા 60 ચરણ બીજું ચિહ્ન ધન ચેન્જ નહીં થાય એટલે કોસેક 60 અંશ અને કોસેક 60 અંશની વેલ્યુ 2/√. ત્રિકોણમિતિમાં મેક્સિમમ માઇન્ડ એપ્લાય કરી શકશો દોસ્તો. જેટલી બુદ્ધિ ચલાવશો એટલો ફાયદો થશે, રાઈટ. સૂત્ર આવડશે તો ખબર પડશે. હવે ગરબડ જ હોય કે અંશમાં કે છેદમાં તો પછી મુશ્કેલીમાં મુકાશો. સૂત્રો તો બધા પાવરફુલ આવડવા જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. સરસ ક્વેશ્ચન છે દોસ્તો, મજા આવશે આ તમને. પ્રશ્નો બધા જ આજે મેં સિલેક્ટ કર્યા છે તમને ગમે એવા જ, અને સાથે આપણી ત્રિકોણમિતિ પાવરફુલ થઈ જાય. કારણ કે હું તમને છોડવાનો નથી. આ ચેપ્ટર તમારું જબરજસ્ત તૈયાર કરાવીને જ હું શાંતિ રાખીશ, કારણ કે આ 12 સાયન્સ માટે બહુ જરૂરી ટોપિક છે. એટલે ફોર્મ્યુલાસ તમે તૈયાર કરો, વિચારવાનું કામ હું શીખવાડતો જાઉં છું તમને. ત્રિકોણ એબીસી માં tan A આપ્યા છે, tan B આપ્યા છે અને ખૂણા C નું રેડિયનમાં પૂછ્યું છે. દોસ્તો આ tan A અને tan B ની વેલ્યુ મને આપી છે, તો હું સૌ પહેલા tan A plus B શોધી કાઢું. સૂત્ર આવડે છે? યસ. tan A plus tan B divided by 1 minus tan A into tan B. Okay? tan A 1/2 plus 1/3, 1 minus 1/2 into 1/3. એટલે 3 ને 2 5. લસા લસા ઉડી ગયા. જો 3 ને 2 5, આનો લસા 6 અને આ 6 ઓછા 1 એટલે 5. લસા લસા ઉડી ગયા. આ tan A plus B. હવે ચાલાકી શરૂ કરું. આ 1 એટલે tan π/4, 1 એટલે tan π/4, tan કેન્સલ થઈ ગયા એટલે A plus B બરાબર π/4. આપણે તો C નું માપ જોઈએ છે, પણ હવે મને મદદ કરશે આ ત્રિકોણ ABC માં A plus B plus C is equal to π. એમાં A plus B π/4 આપી દઈએ, રાઈટ. તો તમારો એંગલ C, ખૂણા C નું માપ મળી જશે π minus π/4 અને π minus π/4 લસા લઈ સાદુરૂપ આપો તો 3π/4. એટલે ખૂણા C નું રેડિયન માપ 3π/4 છે. વિકલ્પ બી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન 14 નંબરનો પ્રશ્ન. cos 12 minus sin 12 છેદમાં cos 12 plus sin 12 વત્તા sin 147 છેદમાં cos 147 બરાબર 1, -1, 0 અને 1 પણ નહીં. દોસ્તો એક શોર્ટ ટ્રીક યાદ રાખવા જેવી છે. એક તો મેં તમને શીખવાડી છે, હું છતાં ફરી હમણાં લખી દઉં છું. cos θ minus sin θ, cos θ plus sin θ. સી cos θ minus sin θ, cos θ plus sin θ. અંશમાં માઇનસ છે, છેદમાં પ્લસ છે, એંગલ બધે એક જ સરખા હોય તો tan 45 minus θ થાય, રાઈટ. અને બીજી શોર્ટ જે ટ્રીક છે એની હું ચર્ચા કરી ચૂક્યો છું, પણ છતાં ફરી નોંધી આપું તમને કે cos θ plus sin θ, cos θ plus sin θ, cos θ minus sin θ is equal to tan 45 અંશ plus θ. બે શોર્ટ મેથડો છે, યાદ રાખજો. ઓકે, હવે અહીંયા આપણે આ શોર્ટ ટ્રીકનો યુઝ કરીશું. આ એક્સ્ટ્રા તમને જણાવી રાખજો, અને આનો ક્વેશ્ચન બી હું બનાવીને આપું હમણાં. આ સોલ્વ કરી દઈએ એટલે જો અહીંયા આપણો θ 12 અંશ છે, cos 12 અંશ minus sin 12 અંશ, cos 12 અંશ plus sin 12 અંશ. એટલે આના સાદું રૂપમાં મને એવી ખબર પડી ગઈ કે ડાયરેક્ટલી 45 minus 12 અંશ લખી દેવાય. અને sin ભાગ્યા cos, એંગલ તો સરખા જ છે,
એટલે tan 147. હવે દોસ્તો આ થયા 45 માંથી 12 બાદ કરો. ચાલો 45 માંથી 12 બાદ કરો તો 33 થશે. એટલે અહીંયા હું બુદ્ધિ વાપરી લઉં કે 180 માંથી 33 બાદ કરો કેટલા થાય જુઓ. 147 ને 3 50 ને 30 80 એટલે 147 ને 180 ઓછા 33 લખી શકું. બિલકુલ. tan 33 ચરણ બીજું ચિહ્ન ઋણ, ચરણ બીજું ચિહ્ન ઋણ ચેન્જ નહીં થાય. રાઈટ? ચરણ બીજું ચિહ્ન ઋણ ચેન્જ નહીં થાય. tan 33 માઇનસ tan 33 એ 0. 0 આવશે. ક્લિયર? આનો એક્સ્ટ્રા ક્વેશ્ચન જે આપણે સમજી લઈએ કે cos 10 આ એક્સ્ટ્રા ક્વેશ્ચન આપું છું પ્લસ sin 10 cos 10 minus sin 10 is equal to તો એ tan 55 ચર્ચા થઈ ચૂકી છે પણ ફરી એકવાર tan 35 આમાં કોઈ કેલ્ક્યુલેશન કરવા જેવું છે જ નહીં. 45 વત્તા 10 એટલે 55. ક્લિયર? ચાલો આગળ વધીએ. દોસ્તો 1 minus 4 sin tan sin 70 છેદમાં 2 sin tan નું મૂલ્ય જોઈએ છે. 2ss c minus c બાદશાહ આ એક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા આપણે ભણેલા છે. 2ss c minus c બાદશાહ. બાદશાહ એટલે બાદબાકી પહેલા અને સરવાળો પછી. હું અહીંયા સોલ્વ કરતા એ ફરી સમજાઈશ. આ 4 જે છે એમાંથી હું 2 બહાર રાખું અને 2 કૌંસમાં મૂકી દઉં. 2 મોટો એંગલ પહેલા લખી લો ગુણાકારમાં 2 sin 70 sin 10 and divided by 2 times sin 10 બરાબર. અહીંયા 2ss નો નિયમ લાગ્યો છે. આ 2ss તો 2ss એટલે c, c એટલે cos બાદબાકી પહેલા, બાદબાકી પહેલા એટલે 70 માંથી 10 જશે તો 60. 2ss c minus c હવે સરવાળો 70 ને 10 80. ક્લિયર? સમજાવું ફરી. 2ss c minus c બાદશાહ. c એટલે cos પહેલા બાદબાકી નિયમનો માઇનસ અને ફરી c એટલે cos અને હવે ખૂણાઓનો સરવાળો અને આ 2 times sin 10 1 minus 2 cos 60 એટલે 1/2 અને cos 80 ને હું sin 10 લખી શકું. આ 10મા ધોરણનું કામ છે. cos 80 એટલે cos 90 minus 10 80 ને મારે 90 ઓછા 10 લખાય અને 90 minus θ વાળો નિયમ લગાવી દો તો sin 10 થઈ જાય. બરાબર? આવું કરવાનું કારણ છેદમાં sin 10 દેખાઈ ગયા છે આપણને. હવે સાદું રૂપ આપો તો 1 minus 1 plus 2 sin 10 આ બે ઉડી ગયા માઇનસ માઇનસ પ્લસ 2 sin 10 1 1 ઉડી જશે 2 sin 10 divided by 2 sin 10 આન્સર 1 મળશે. વેરાયટી ક્વેશ્ચન છે દોસ્તો, આવડી જાય એવો જ છે પણ જે પ્રશ્નની સ્ટાઇલ છે એમાં મજા આવશે તમને. sin θ બરાબર s plus s 2sc આ સૂત્ર છે. s plus s 2sc s એટલે sin c એટલે cos. ગુણાકાર સ્વરૂપમાં જાઓ તો દોસ્તો સરવાળાને 2 વડે ભાગવાનો અને બાદબાકીને પણ 2 વડે ભાગવાનું. મોટો ખૂણો પહેલા નાનો ખૂણો પછી વિચારી લો. રાઈટ? જુઓ એક સ્ટેપ વધારી આવ્યું. ચાલો sin θ is equal to sin 45 વત્તા sin 15 બરાબર. s plus s 2sc આ ખૂણાઓનો સરવાળો થાય અને 2 વડે ભાગવાના અને બાદબાકીને પણ 2 વડે ભાગવાના. એટલે s plus s 2s
સરવાળો ભાગ્યા 2 એટલે 60 ભાગ્યા 2 30 અને સી બાદ બાકી 45 માંથી 15 જાય 30 ભાગ્યા 2 એટલે 15 કે sin θ 2 sin 30 એટલે 1/2 અને વિકલ્પોમાં જુઓ તો કોઈ જગ્યાએ 15 અંશ દેખાય છે છોકરાઓ નહીં ને તો એક સ્ટેપ વધારીને હું તમને સરસ સમજાવી દઉં cos 15 એવા ને એવા રાખ્યા હવે દોસ્તો અહીંયા બુદ્ધિ વાપરી લો આ બાજુ sin θ અને આ cos 15 તો cos 15 એટલે sin 75 લખાય લાસ્ટ એક્ઝામ્પલમાં શીખવાડ્યું મેં કે cos 15 ને કન્વર્ટ કરવા હોય તો 90 માંથી બાદ કરી દો અને નામ sin કરી દો 90 માંથી 15 જાય તો 75 એટલે sin ઉડી જશે અને થીટા બરાબર 75 અંશ આજના પ્રશ્નોમાં તમને વેરાયટી ચોક્કસપણે દેખાશે દોસ્તો અત્યાર સુધી રિવિઝનમાં પણ આ જાતના પ્રશ્નો નથી લીધા તમારો ઇન્ટરેસ્ટ જળવાઈ રહે એટલે ખૂબ વેરાયટી ક્વેશ્ચન આજે સિલેક્ટ કર્યા છે આપણે નેક્સ્ટ ક્રમ જે આવતો એ લખી દેજો દોસ્તો કન્ટિન્યુઅસ ક્રમ રાખશો હવે અને ચાલો સોલ્યુશન ક્વેશ્ચન મજાનો છે cos x is equal to 3 cos y તો cos x છેદમાં cos y બરાબર 3 ના છેદમાં 1 એવું લખી શકો હવે યોગ વિયોગ લેતા યોગ વિયોગ પ્રમાણ લેતા યોગ વિયોગ આમાં શું થાય દોસ્તો છેદ અંશમાં ઉમેરાય અને છેદ બાદ થાય આ છેદ જે છે અંશમાં ઉમેરાય અને વિયોગમાં બાદ થાય cos x minus cos y 3 વત્તા 1 3 ઓછા 1 આ યોગ વિયોગ પ્રમાણ કહેવાય રાઈટ હવે નિયમ લાગશે c plus c 2cc ગુણાકારમાં જ આવો છો દોસ્તો એટલે સરવાળાને 2 વડે ભાગો બાદ બાકીને 2 વડે ભાગો c plus c 2cc કે અને c minus c minus 2ss નિયમો આવડે તો જ મજા આવશે c minus c minus 2s ગુણાકાર સ્વરૂપમાં જતા હો તો 2 વડે ભાગવાનું c minus c minus 2ss ss x minus y by 2 3 ને 4 ભાગ્યા 2 એટલે 2 ઓકે આ 2 કેન્સલ થઈ જશે દોસ્તો 2 કેન્સલ થઈ જશે અને હવે તમારા એંગલની વાત જુઓ તમારે y minus x જોઈએ છે શું જોઈએ છે y minus x જોઈએ છે cos upon sin એટલે cot થઈ જશે આ આપણા માઇનસ cot x plus y by 2 અને આ cos upon sin છે પણ શું છે cos upon sin છે એટલે એ પણ cot x minus y by 2 હવે વિદ્યાર્થી મિત્રો આપણે તો y minus x જોઈએ છે એટલે માઇનસ કોમન લઈએ તો cot અયુગ્મ વિધેય છે આ બેઝિક ખબર હશે તો મજા આવશે cot minus theta બરાબર minus cot theta આમાંથી જે માઇનસ 12 લઈશે છેક બહાર આવું માઇનસ માઇનસ પ્લસ થઈ જશે cot x plus y by 2 cot y minus x by 2 is equal to હવે આ છેદમાં જશે દોસ્તો એટલે 2 divided by cot y minus x by 2 અને 1 upon cot એટલે 10 એટલે 2 times 10 y minus x by 2 આપણો એ જ ક્વેશ્ચન છે ને 2 times 10 y minus x by 2 is equal to cot x plus y by 2 તો આ રહ્યો આપણો જવાબ
આવા પ્રશ્નો પણ તમારે સોલ્વ કરવાના આવશે દોસ્તો. માઇન્ડ એપ્લાય કરીશું તો કામ સરળ થતું જ જશે, ખરું કે નહીં? હે? તો મજાના પ્રશ્નોની ચર્ચા કરતા કરતા હવે હું તમને એક વધુ ક્વેશ્ચન આપીશ દોસ્તો, અને એ તમારે મને જવાબમાં લખી આપવાનો એનો આન્સર રહેશે. બહુ સિમ્પલ ક્વેશ્ચન હશે ને, અને ક્યાંક એક ટેકનિક હું તમને સમજાવી ચૂક્યો છું, એટલે ટેન્શન કર્યા સિવાય તમારે મને એ જવાબ આપી દેવાનો છે. કે હા, આ ક્વેશ્ચનનો આન્સર તમારે મને આપવાનો રહેશે. sin 70° cos 40°, cos 70°, sin 40°, a 1/2, b 1/√3, c 1 અને d √3. આનો આન્સર તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો ગમ્યા હોય, તમને ભણવાની મજા આવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી જ દો, ખરું ને? જો સબસ્ક્રાઇબ ચેનલ ન થઈ હોય હજુ સુધી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી જ દો. આવા જ મજાના પ્રશ્નો સાથે ફરી મળીએ છે